નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલ મદ્રસા તાલીમુદ્દીન ભાદરોડ ખાતે 80માં સ્વતંત્ર પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી। ભાદરોડ મદ્રસાના પટાંગણમાં ખૂબ જ ધામધૂમપૂર્વક અને આનંદ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી, તેમજ ફ્લેગ હોસ્ટિંગ સેરેમની મદ્રસાના ચેરપર્સન શ્રી સૈયદ શૌકત અલી બાપુ સાહેબ તેમજ ટ્રસ્ટી શ્રી સૈયદ સાલેહ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી। બાળકોએ તાલીમબદ્ધ રીતે લયમાં રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું અને જોશેદાર શૈલીમાં દેશભક્તિના નારા લગાવ્યા હતા। અતિશય વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મોહમ્મદ ઇનાયત સાહેબ તેમજ કોર્પોરેટર સૈયદ બાગોદભાઈ તથા આ પ્રસંગરૂપ બાળકોને રાષ્ટ્રીય પર્વનું મહત્વ અને સ્વતંત્ર સંગ્રામમાં કુરબાન થયેલા શહીદોની યાદ તાજી કરાવી હતી। મદ્રસાના હોનહાર બાળકોએ દેશભક્તિના ગીતોની નજમ તથા અંગ્રેજીમાં સ્પીચ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહેલા ગામના મહાનુભાવો સરપંચ શ્રી બટુકભાઈ કાતરિયા તથા સભ્ય શ્રી નાનાભાઈ કાતરિયા, ભરતભાઈ મકવાણા, પરેશભાઈ જીંજાળા તેમજ ગંગાજળિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ સંઘવીએ પોતાના રસથાળ અને જોશેદાર શૈલીથી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। તેમજ આ સમગ્ર અંગે કાર્યક્રમ અંગે ચેરપર્સન શ્રી શૌકત અલી બાપુ તથા આચાર્ય શ્રી બેલીમ અયુભાઈ, સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ ઉલમાએ કિરામ સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી। આભાર વિધિ ભરતભાઈ ચૌહાણ તથા સંચાલન શ્રી આરીફભાઈ કોઠારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા માટે મોહમ્મદ શૌકત અલી સાહેબ ઉપસ્થિત રહેલ હતા। તમામ મહાનુભાવો ગ્રામજનોને હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે બાળકો માટે પૌષ્ટિક નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ ભક્તિમય માહોલની અંદર આ રાષ્ટ્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।